ચાલો બાળકો, આજે આપણે અંગ્રેજીમાં નામ લખતા શીખશું. સૌથી પહેલા તમે શું છે તો કે સ્વર વ્યંજન પાકા કરી લીધા હશે. પછી તો કે સ્વર વ્યંજન પાકા ન કર્યા હોય તો સૌથી પહેલા જઈ અને આનાથી પહેલાનો વિડીયો એટલે કે સ્વર વ્યંજન વાળો પાકો કરી લેજો. ચાલો, સૌથી પહેલા વાત કરીએ તો માત્રા વગરના નામ લખતા શીખશો. હવે અહીંયા આપેલું છે સૌથી પહેલા શું છે તો કે ર, જ, ત. હવે તો કે આની અંદર કયો સ્વર હશે, કયો વ્યંજન હશે એની વાત કરીએ તો અહીંયા સાહેબ ર વ્યંજન હશે ને અ સ્વર હશે. આની અંદર શું હશે તો કે સાહેબ જ વ્યંજન હશે અને અ સ્વર હશે. આની અંદર શું હશે તો કે સાહેબ ત અને અ. હવે ર નો શું થાય આર, અ નો શું થાય એ, જ નો શું થાય જે, અ નો શું થાય એ અને ત નો શું થાય તો કે ટી. પછી તો કે બાળકો સૌથી મહત્વની વાત છે કે કોઈ પણ નામને અંતે અ સ્વર આવતું હોય ને, અ સ્વર, ખાસ ધ્યાન આપજો બાળકો, અ સ્વરનો એ લખી શકાતો નથી. પણ શું છે તો કે જો અંતે એટલે કે છેલ્લા બે અક્ષરમાં કોઈ જોડાક્ષર આવતું હોય ને તો એ સ્વર આવે, અન્યથા આવતો નથી. ખાસ મગજમાં રાખજો. એટલે આ શું થઈ ગયું આપણા માટે રજત. એટલે શું થશે એનો સ્પેલિંગ RAJAT, રજત. ચાલો, એના પછી આપણે જોઈએ તો શ્રમણ. ચાલો, શ્રમણમાં શું છે તો કે ર, અ, મ, અ અને ણ. ચાલો, શું થશે ર નો આર, અ નો એ, મ નો એમ, અ નો એ, ણ નો એન, શ્રમણ. સમજાણું બાળકો? આ સાદા નામ છે એને લખવા માટે આ છે. હવે તો કે અન્યથા કોઈ અઘરું નામ આવે અને તમને આવડતું નથી તો એની ધ્વનિ શ્રેણી કરવી. ખાસ મગજમાં રાખજો. શું કરવાનું બાળકો? ધ્વનિ શ્રેણી. અને ધ્વનિ શ્રેણી આધારે શું છે તો કે સ્વર વ્યંજનમાંથી જે સ્પેલિંગ થતો હોય તે લખી નાખવો. એટલે આપણા માટે શું થઈ ગયું? શ્રમણ. એના પછી આપણે હજી વાત કરીએ તો અમર. અમરમાં શું છે? અ, મ, અ, ર. અ નો શું થશે? એ. મ નો શું થશે? એમ. અ નો શું થશે? એ. ર નો શું થશે? આર. અમર. ખાસ બાળકો મગજમાં રાખવાનું કે કોઈ પણ નામનો પહેલો અક્ષર કેપિટલ લખવો અને બાકીના અક્ષર સ્મોલ લખવા. આવી ગયું? જોઈએ રજત, RAJT, રમણ, RAMAN, અમર, AMAR. શું છે તો કે પવન. હવે અહીંયા ખાસ બાળકો મગજમાં રાખજો. શું છે તો કે વ. હવે તો કે શું છે તો કે આના બે અક્ષર છે કીધા હતા સાહેબ તમે, એક વી પણ કીધો હતો અને એક ડબલ્યુ પણ કીધો હતો. એટલે મોટા ભાગે આપણે શું છે તો કે પ્રયોગ કરશું કોનો તો કે વી નો. અમુક સ્પેલિંગ છે એ શું છે તો કે વ નું ડબલ્યુ લે છે, પણ આપણે જ્યાં પણ શું છે તો કે વ દેખાશે ત્યાં શું છે તો કે વી નો પ્રયોગ કરશું. આગળ જોઈએ શું છે તો કે ગ ગ ન, નય ન, ભર ત, રજ ત, જલ ક. તો બાળકો આ તમને સમજાણા હશે અને આવડ્યા પણ હશે. તો હવે આપણે આગળ વાત કરીએ તો આ નામ તમારે જાતે લખવાના છે. વિડીયોને સ્ટોપ કરો અને પછી પ્રેક્ટિસ કરો. શું તમે બધા નામ લખી લીધા અંગ્રેજીમાં? તો ચાલો આગળ કરીએ અને એનો સ્પેલિંગ જોઈએ શું આવે છે. આ રહ્યો એનો સ્પેલિંગ.
કરો જોઈએ બાળકો ચેક, તમારા કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા. અરે સરસ, બધા સાચા, વાહ. અરે 2 ખોટા, અમુકનું 1 ખોટો. ચાલો હજી તો હજી આના માટે પ્રેક્ટિસ માટે હજી એક સ્લાઇડ આપું. ચાલો આની પ્રેક્ટિસ કરો. આપણે કંઈ વિચારવાનું નથી, જે નામ આપેલું છે એનો ધ્વનિ શ્રેણી કરવાનું અને ધ્વનિ શ્રેણી અનુસાર સ્વર વ્યંજનનો સ્પેલિંગ મૂકી દેવાનો એટલે અંગ્રેજી નામ તૈયાર. પણ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ નામને અંતે શું છે તો કે 2 અક્ષર જોડાક્ષર આવતા હોય તો સાહેબ એ સ્વર આવશે. આ મગજમાં રાખવાનું. અને હજી એક બાબત છે જે હું તમને આગળ કહીશ. જોજો બાળકો, હવે સાચા પડ્યા બધાય? ચલો સરસ, આગળ જાય. હવે હજી આની પ્રેક્ટિસ કરો. હા, પછી તો કે આ બાળકો ખાસ સમજવા જેવી વાત છે કે નામને અંતે દીર્ઘ ઈ આવે તો પણ તે હસ્વ ગણીને લખવું. ખાસ મગજમાં રાખજો. કોઈ પણ નામ હોય, જેમ કે શું છે તો કે વિધિ, આ શું આવ્યો તો કે ધી આવ્યો, તો આ ધી હંમેશને માટે કેવો ગણાશે તો કે સાહેબ એને હસ્વ ગણીને લખવો. તો આનો સ્પેલિંગ શું થશે? આ કેવો છે? હસ્વ જ છે, તો શું થશે તો કે સાહેબ વી આઈ. આ શું છે? ધી, એટલે કે ડી એચ. હંમેશને માટે આ આપેલો છે એ સ્વર છે એ શું છે તો કે દીર્ઘ ઈ છે, પણ આપણે એને હસ્વ ગણીને લખવાનો છે એટલે આઈ, એટલે થશે વિધિ, VIDHI. આ વસ્તુ મગજમાં ખાસ રાખજો. આગળ જઈએ. નામને અંતે જોડાયેલો ર આવતો હોય અથવા જોડાયેલ અક્ષર પછી એક અક્ષર હોય તો પણ એ લખવા. આ જે વાત મેં તમને કીધી કે કોઈ પણ નામના અંતે 2 કીધું ને કે જોડાયેલા અક્ષર હોય એટલે કે જોડાક્ષર હોય તો શું છે તો કે એ સ્વર આવે છે. આ વસ્તુ મગજમાં રાખજો બાળકો. હા, અહીંયા સમજીએ બાળકો. આ ખાસ સમજવા જેવું છે. શું છે તો કે જય, જયા, રેશમ, રેશમા, નયન અને સ્નૈના. હવે તો કે ઉપર શું આપેલું તો કે જય, JAY થાય, પણ અહીંયા શું છે તો કે જયા છે એટલે શું થશે JAYA સ્પેલિંગ થશે એનો. ખાસ મગજમાં રાખજો. એના પછી તો કે સેમ એવું જ રેશમ, એટલે કે RESHAM, રેશમ. રેશમા લખવું હોય તો એનો સ્પેલિંગ શું થશે? RESAMA, રેશમા. એના પછી નયન, શું થશે તો કે NAYAN. શું થયું? નયન. નહીં ના લખવું હોય તો શું થશે? NAYANA. આવા નામ આપેલા હોય ત્યારે બાળકો અંગ્રેજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. બાળકો ધ્યાનથી જોવું જોઈએ. એક પણ ખોટું આપેલું છે? ના સાહેબ નથી આપેલું. ના સાહેબ સરખું જોવ, સરખું જોવ, એક ખોટું આપેલું છે. તો કયું ખોટું આપેલું છે? સાહેબ નયન છે ને એ ખોટું આપેલું છે. એની અંદર તમે નહીં ના કરી દીધું છે સાહેબ. હા સાહેબ, અંતે એ ના આવે. ચાલો આગળ જઈએ, પ્રેક્ટિસ કરીએ. શું છે તો કે વીર. શું થશે?
વ, એના પછી કઈ છે દીર્ઘઈ અને ર, તો શું થશે વી દીર્ઘઈ નો શું થાય આઈ થાય. ચાલો બાળકો વિચારો શું થશે. ના 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 ના, ખોટું વિચારો છો. હજી વિચારો શું થશે એનું. સાહેબ ડબલ ઈ આવશે. ના ના ના, એવું નથી થતું. ના બાળકો, હરખું જો ધ્યાનથી વિચારો શું થતું હતું એનું. સાહેબ દીર્ઘઈ છે એટલે ડબલ ઈ આવવો જોઈએ. આઈ તો અમે પાકો પણ નથી કર્યો ને એમાં આવતો પણ નથી. તો શું હવે પાછળ આર કરી દઉં એટલે સાચો પડશે સ્પેલિંગ. કે ડબલ ઈ કરી દઉં. ના સાહેબ, દીર્ઘઈ હોય ને ત્યારે ડબલ ઈ આવે, પણ દીર્ઘઈ હસ્વઈ ક્યારે ગણાય સાહેબ? જ્યારે અંતે આપેલો હોય ને ત્યારે સાહેબ. વાહ સરસ, લ્યો સાચી વાત છે બાળકો તમારી. એટલે શું થશે આનો સ્પેલિંગ? તો કે વી ડબલ ઈ આર, વીર. સમજાણું બાળકો? ચાલો સરસ. એના પછી વાત કરીએ આપણે શું છે તો કે સુરત. ચાલો શું થશે તો કે સાહેબ સ વત્તા હસ્વ પ્લસ ર પ્લસ અ પ્લસ ત. ચાલો સ નું શું થશે એસ અ. ઉ નું શું થશે શું તો કે યુ. ર નું શું થશે આર એ. અને ત નું ટી, સુરત. તો આવા બાળકો નામની પ્રેક્ટિસ કરતા ફાવશે. તો બાકીના નામનું અંગ્રેજી કરો. કરી લીધું તો આ રહ્યું એનું અંગ્રેજી. આની પ્રેક્ટિસ કરો. ચાલો આ રહ્યું એનું અંગ્રેજી. આપેલા નામનું તમારે શું છે તો કે અંગ્રેજી કરવાનું છે. આનું કરવાનું છે. આ એના રહ્યા જવાબ. આ પણ કરવાનું છે. તો આપણે અહીંયા રાખશું બાળકો. હવે પછી આગળના વિડીયોમાં વધારે અઘરા નામની વાત કરશું.